રાજમાતા આવજો રે લો કે આજ પોકરણગઢની ધરા પર ઝરમર ઝરમર મેઘ વરસે છે વીરા ઘોર અંધારી રાતડી છે કહેવાય કે ગઢને કાંગરી ઝીણી ઝીણી વીજળી ઝબકારા કરે છે વીરા કોઈ દિનો સમય ન હોય ને અચાનક રાજની માલિપા રાજમાતાને યાદ કરવાના કારણ વીરા અરે રાજમાતા મારે નહીં મારા મહારાજાને કામ પડ્યા છે ભલે મારા વીરા હા કે આજ પૈણીને આવીને ઘણા વર્ષોના વાણા વયા ગયા પણ કહેવાય કે મારા નાથની આંખની માલિપા કોઈ દાડો એક આંસુનો ટીપું નથી જોયો કે આજે રાજમાં પગ મૂકતાની સાથે મારા નાથ આજે એક એની પતિવતા નારીથી મુખ ફેરવીને ઊભા છે આવા અમથી કયા અપરાધ થયા છે આજ મારા નાથ મુખના આબોના કે દાદો હું ઉગતાની સાથે મારા નાથ નગરની વાંડે ગયા હતા કે કોને આવા કપડા વેણ કીધા હશે કે આજ મારા સ્વામીની એક આંખે શ્રાવણની એક આંખે ભાદરવો વર્ષે કહેવતની માલિપા કીધું છે ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે ચાલનારી હોય છે તો હાલ મારા સ્વામીના શરણોની માલિપા નમન કરે બની શકે તો હૈયાનો ભાવ જાણી હૈયાનો ભાર હોવો કરો કે આજ રાણી રે હે આવીને રાયના સસરાણે રે
હા રાણી આ પોકરણ ઘરની ગોવડી નાની બાલવા જતા રાણી હા સતી હા રાણી હા સતી સાંભળો રાણી આજ મારા મનરાની ને દલરાની તમને વાત કરું સાંભળો રાણી કારણ આજ આપ કહો છો કે આજ મારા સ્વામિનાથના મનડા અને દલડા ઉદાસ હોય એનું કારણ તમને સમજાવું તો સાંભળો રાણી સાંભળો સતી રાજન રે કહે ને રાણી સાંભળો હે મારો માર દલરાની રાજન કહે ને રાણી સાંભળો રાણી આ રાજની રહ્યા તારાણી મન મેરા બોલે એ મેરલા બોલે અપરામ પાર રે આ રાજની રહ્યા તારાણી મને મેરા મારે એ વાવણીએ જાતા રે ખેડૂત પાકા બોલે
નથી ગમતા આવા રૂડા મને રાજ રે. આખા વારે પીવાના રાણી હવે ગમતા નથી. એ તોરી જોન રાયો તું એ જીવવા કાલે અમારું વાલું લાગે. એ ભૂવો મારવાથી આનો અવતાર રે. જીવવા કરતા રે મારવો વાલું લાગે. સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાશા લખમાની શોભના ત્રણે ત્રણ દીકરીઓ રાજની માલી પર રમતી હોય તો વાંજી અવતાર કઈ રીતે નાથ હા રાણી, આજી વાત હું જાણું છું રાણી, આપ જાણો છો. આ પોકરણ ગઢની ભોરુની પ્રજા પણ જાણે છે સદી કે પોકરણ ગઢના રાજમાં આજ જોગ માયાની ઝાંખી પાડે
એવી દીકરી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે. પણ રાણી આ પોકરણ ગઢની ભોરડી બધા કહેતી હોય કે હે રાજા અજમલ, આજ કદાચ તમને તમારી દીકરીનું અભિમાન હોય તો સાંભળો રાણી. આ પોકરણ ગઢની ભોરડી બધા મને કહેતી હોય કે રાજા અજમલ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. આજ આપણા પોકરણ ગઢના રાજ પણ રહેવાના નથી રાણી. કારણ દીકરી એક પારકી થાપણ કહેવાય, માળાનું પંખી કહેવાય. કાલ હવારે પાખો આવશે ને ઉડી જાય રાણી. પણ આ પોકરણ ગઢની ભરૂડી બજાને દુઃખ એ વાતનું છે સતી. અને પોકરણ ગઢની ભરૂડી બજા કહેતી કે રાજા અજમલ, કાલ તમગ્યા પછી કદાચ પાછળ બાડો બુબડો કે લૂલો લગડો જો એક રાજકુમાર હોય ને રાણી, તો પોકરણ ગઢના રાજ અડીખમ ઉભા રે આ ગાદીનો વારસદાર જો એક રાજ દીકરો હોય તો પોકરણ ગઢની ગાદી સંભાળે નકર સતી. કાલ હવારે આ પોકરણ ગઢના રાજને જો તાળા લાગી જાય તો મારી પોકરણ ગઢની ભરૂડી બજારની સંભાળ કોંડલે માટે સતી. અજવાંજીયા પણાના મેણા આવે મારાથી સહન નથી થતા સતી. હા ના આ પોકરણ ગઢની ભરૂડી પ્રજા હવે મારું મુખ જોવા પણ રાજી નથી થતી. માટે મને શિવના ચરણે જવા દો. મારે કાયાના કલ્યાણ માટે મારે ભોળિયા નાથના ચરણે જવું છે થતી. નાથ અચ્છા શિવના શરણે જવાની વાત કરું છું, પણ નાથ જરાક વિચારજો સ્વામી કે ગઈકાલ સુધી રાજની માલિપા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણા મના ક્યાં જ જોત જોતામાં 16 વર્ષના ઉંમરલાયક થયા ને નાથ તમે જ કીધું ને કે દીકરી ઉંમરલાયક થાય એટલે પોતપોતાના સાસરે શોભે નાથ. તો આજ ઢોલને સરડાયું વગડાવો, લીલુડા માંડવા રોપાવો ને વાજતે ને ગાજતે દીકરી સગુણા બાને સાસરે વળાવો. દીકરી સગુણા બાને સાસરે વળાવવા બાદ હરખેથી વન જજો નાથ, હરખેથી વન જજો. હા રાણી, કાલ હવારે આ પોકરણ ગઢના રાજમાં બાપા પગલી પાડતી પાડતી મા બાપના ખોળા ઘૂમતી આજ મારી દીકરી સગુણા હવે સમજવા શીખી ગઈ. તો આજ ઉંમર લાયક દીકરી હોય અને કદાચ રાજાની હોય કે રંકની હોય, સમય થાય એટલે દીકરી સગુણાને આજ આપણે સાસરે વળાવી દઈ. પણ રાણી આજ તમે કીધું કે સગુણાબેન ને સાસરે વળાવી બાદ હું તમને ખુશીથી વન જવા દઈ. પણ જોજો રાણી, આંખમાંથી એક પણ આંસુ પાડ્યા વગર મને વન જવાની રજા આપી દેજો રાણી. નાથ કે આજ આ રાજપૂતાણીનો તમને જમણા હાથનું વચન આપું છું હોના કે દીકરી સગુણા બાને સાસરે વળાવ્યા બાદ અને રાજની માલિપા જઈ સોળે શણગાર સજી આંખની માલિપાથી એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર હરખેથી વન જવાની રજા આપીશ નાથ, હરખેથી વન જવાની રજા આપીશ. ભલે સતી હે વીરા પ્રધાન, આપણા પોકરણ ગઢના રાજમાંથી કોઈ સારા એવા ભૂદેવ બોલાવો ભાઈ.